નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું આપની સમક્ષ ઔપચારિક પત્ર લઈને આવ્યો છું। પ્રશ્ન છે, તમારી શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા વધવાથી નવા વર્ગખંડની મંજૂરી મેળવવા માટે જિલ્લા શિક્ષણ અધિકારીને પત્ર લખો। જવાબમાં આવશે સરનામું ક ખ ગ અબક પ્રાથમિક શાળા, સરનામું 1, તારીખ તેની નીચેની લાઇનમાં પ્રતિ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી, જિલ્લા શિક્ષણ વિભાગ, સરનામું 2 તેની નીચેની લાઇનમાં વિષય શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થતાં નવા વર્ગખંડની મંજૂરી મેળવવા બાબત। માનનીય સાહેબશ્રી, નમસ્કાર। સવિનય જણાવવાનું કે હું અબક પ્રાથમિક શાળા ખાતે આચાર્ય તરીકે ફરજ બજાવું છું। અમારી શાળામાં છેલ્લા ઘણા વર્ષોથી આ વિસ્તારમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાનું કાર્ય કરી રહી છે અને દર વર્ષે પરિણામ પણ ઉત્કૃષ્ટ રહે છે। આ પત્ર દ્વારા આપનું ધ્યાન દોરવા માગું છું કે ચાલુ શૈક્ષણિક વર્ષમાં અમારી શાળામાં વિદ્યાર્થીઓની પ્રવેશ સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે। ખાસ કરીને પ્રાથમિક વિભાગમાં વર્તમાન ક્ષમતા કરતાં વધુ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે। હાલની સ્થિતિએ અમારી પાસે ઉપલબ્ધ વર્ગખંડોની સંખ્યા વિદ્યાર્થીઓની સંખ્યાના પ્રમાણમાં અપૂરતી છે, જેના કારણે એક જ વર્ગખંડમાં વધારે વિદ્યાર્થીઓને બેસાડવા પડે છે। આનાથી શિક્ષણ કાર્ય અને વિદ્યાર્થીઓની એકાગ્રતા પર વિપરીત અસર પડી રહી છે। વિદ્યાર્થીઓને બેસવા માટે પૂરતી જગ્યા મળી રહે, ભૌતિક સુવિધા જળવાય અને શિક્ષણનું સ્તર જળવાઈ રહે તે હેતુથી શાળા સંકુલમાં નવા વર્ગખંડના બાંધકામ અથવા ફાળવણી માટે મંજૂરી આપવા નમ્ર વિનંતી છે। આશા છે કે આપ આ બાબતની ગંભીરતા સમજીને વિદ્યાર્થીઓના હિતમાં વહેલી તકે હકારાત્મક નિર્ણય લેશો। લિખિતન આપનો વિશ્વાસુ ક ખ ગ।